નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગણિત. હમણાં પરીક્ષાઓ આવી રહી છે. તમે પણ તૈયારી કરી રહ્યા છો, અમે પણ તૈયારી કરાવી રહ્યા છીએ. બધા મિત્રો ધ્યાનથી સાંભળે. ગણિતનું પેપર તમારે જે આવવાનું છે એની બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર જબરજસ્ત રીતે આપણે તૈયાર કર્યું છે. અને આજે આ લેક્ચરની અંદર આપણે તમારી જે પરીક્ષા લેવાની છે તેનું ગણિતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. જોઈએ નગર શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 6 વિષય ગણિત. તારીખ છે તમારી પરીક્ષાની 15/4/2026 ને બુધવારે આ પેપર લેવાનું છે, જેની અંદર કુલ ગુણ છે 80 અને સમય મળશે તમને 3 કલાકનો. 80 માર્ક્સની પરીક્ષાનો તમને સમય મળવાનો છે 3 કલાક. ચાલો અંત સુધી વિડીયો જોતા રહો, સમજતા રહો, શીખતા રહો, તમને બધા જ દાખલાઓ આવડી જશે. ચાલો જોઈએ. સૌથી પહેલા અહીંયા પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સરસ મજાનો જવાબ આપણને આપેલા છે 4. એમાંથી આપણો જવાબ કયો છે એ આપણે પસંદ કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. જોઈએ શું સવાલ પૂછેલા છે. એક સુથાર 7/12 મીટર લાંબી લાકડીના 2 ભાગ કરે છે. એક મોટી લાકડી છે એની પાસે, એના 2 ભાગ કરે છે. એક ટુકડો 1/4 ભાગનો એટલે કે 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હોય? તમને ગૂંચવવા માટે અંશ અને છેદ વાળો દાખલો આપ્યો છે. ટૂંકમાં કહી દઉં તો શું હોય કે ભાઈ 5 મીટર લાંબી લાકડી છે, એમાંથી 2 મીટરનો એક ટુકડો કાપી નાખ્યો તો વધ્યો કેટલો એવું પૂછ્યું છે. 5 માં 2 જાય 3 મીટરનો સર વધે. આ કેવો સરળ આપણને આવડી જાય દાખલો. અંશ અને છેદ હોય તો ગૂંચવાઈ જાય. આવડી લાંબી છે, આમાંથી આ લાંબો ભાગ એક ટુકડો કાપી લીધો છે, તો બીજો ટુકડો કયો હશે? ચાલો તો શું હોય? ઓલા શું કર્યું હતું? 5 માંથી 2 ની બાદબાકી. આમાં ઈ જ કરવાનું છે ભાઈ, બાદબાકી કરી નાખો. ટોટલ ટુકડો કેટલો છે? 7/12. એમાંથી 1/4 કાપી નાખો, વધે કેટલો? તો છેદ સરખા કરવા પડે. બાદબાકી એટલે છેદ કેવા કરવા પડે? સરખા. તો આને કેટલા હારે ગુણશું આપણે? 3 હારે ગુણશું તો ઉપર અંશને પણ 3 સાથે ગુણવા પડે. તો જવાબ શું આવે? 7/12 માઇનસ 3 × 3/12. એટલે આપણો જવાબ આવશે 4/12. આવું કઈ આપ્યું છે? જો આવું ન આપ્યું હોય તો 1/3 પણ ચાલે, કારણ કે 4 તેરી 12 થાય. તો 4 તેરી 12 એટલે કે 1/3 આપણો જવાબ આવે. ઓપ્શનમાં કઈ દેખાય છે 1/3? ક્યાં છે 1/3? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 1/3. આ થશે આપણો જવાબ. 5 કલાક એ દિવસનો કેટલામો ભાગ? હાવ હેલું. દિવસની અંદર ટોટલ કલાક કેટલી હોય ભાઈ? કેટલી કલાક હોય? 24 કલાક. સર દિવસની 24 થોડી હોય, તો રાતની ભેગી થાય. એ આખો દિવસ જ ગણાય. આખા દિવસની 24 કલાક હોય, એમાંથી 5 કલાક કીધી છે, તો 5/24 ક્યાં દેખાય છે? આ રહ્યો આપણો ભાઈ જવાબ. જવાબ આવશે ઓપ્શન સી. તમે આની અંદર પૂરી શકો. ચાલો આગળ જોઈએ. મસ્ત મજાનું એક સ્ટીકર દેખાતું છે, આને કન્ટિન્યુ જોતા રહેવાનું છે. તમારું આવતું ભવિષ્ય છે, આવતા વર્ષ માટેનું. બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 7 71% ડિસ્કાઉન્ટ અત્યારે ચાલી રહી છે ઓફરમાં. માત્ર ને માત્ર 2200 રૂપિયામાં કોર્સ મળે છે. એની અંદર શું છે, શું ખાસિયત છે, શું વિશેષતા છે, શું એની લાક્ષણિકતા છે, કેવી રીતે ચલાવવામાં આવશે, હમણાં આગળ આવશે, હું તમને જણાવી દઈશ. આગળ, વિશ્વ પાસેની બોટલમાં 1/5 ભાગનું પાણી છે. વૃષ્ટિ પાસે તે જ પ્રકારની બીજી 1/3 બોટલમાં ભાગનું પાણી ભરેલ છે. તો નીચેની પૈકી કઈ બાબત સાચી છે? ફરી એકવાર વાંચીએ કે વિશ્વ પાસેની જે બોટલ છે એમાં 1/5 ભાગમાં પાણી છે. વૃષ્ટિ પાસે જે બોટલ છે એમાં 1/3 ભાગનું પાણી છે. ચાલો પહેલું જોઈએ. વૃષ્ટિની બોટલમાં પાણી વધારે છે, વિશ્વની બોટલમાં પાણી વધારે છે, બંનેની બોટલમાં સમાન પાણી છે, કે ઉપરોક્ત ત્રણેય વિકલ્પ ખોટા છે? શું જવાબ આવશે? ચેક કરીએ. તો સર આનું ચેક કઈ રીતે કરવાનું? એટલે ભાઈ છેદ સરખા કરી નાખો અને અંશમાં જોઈ લો. અંશમાં જે મોટું હોય એનામાં પાણી વધારે હોય, સરખું હોય તો સરખું હોય. જેમ કે 1/5 છે અને બીજી બાજુ કેટલા છે? 1/3. આ બેયના છેદ સરખા કરો હોય તો 5 અને 3 નો લસાઅ લો, કેટલો આવે? 15 આવે સર. તો 15 આવે તો 15 લઈ લઈએ. કેટલા રે ગુણવા પડે? 3 સાથે. ઉપરે કેટલા રે ગુણી નાખશું? 3 સાથે. 5 સાથે ગુણવા પડે તો છેદમાં 15 થાય, ઉપર પણ 5. હવે જુઓ 3 ના છેદમાં કેટલા થઈ જશે? 15.
5 કેટલા થઈ જશે 15. જુઓ પાછળનો ભાગ કોનો હતો? વૃષ્ટિ. વૃષ્ટિ પાસે વધારે પાણી છે, આપણને ચોખ્ખું દેખાય છે અહીંયા. જો છે 5/15. ચાલો, વૃષ્ટિની બોટલમાં વધારે પાણી છે. જવાબ આવશે આપણો ઓપ્શન એ. સરસ. આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો. ત્રીજા ધોરણનો પ્રશ્ન 6થા ધોરણમાં પૂછ્યો છે. આ નો આવડે તો આપણે હવે મૂકી દેવું જોઈએ ભણવાનું ભાઈ. ચડતા ક્રમમાં છેદય સરખામ જોતો ખરા. છેદય સરખા. છેદ સરખા ખાલી અંશમાં જોવાનું છે ભાઈ. ચડતો ક્રમ પહેલા નાની સંખ્યા, પછી મોટી, પછી n થી મોટી, પછી n થી મોટી, મોટી મોટી કરતી જવાની. કાંઈ કરવાનું નથી. કઈ આવે પહેલા? આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે. 1 3 5 વાળું કઈ દેખાય છે? હા સર દેખાય છે. ક્યાં દેખાય છે? ઓપ્શન સી માં દેખાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. છે કઈ અઘરું? ચાલો, ખાલી હોય તેવી જગ્યા પૂરવાની છે. 4/5 માં અંશ કયો ને છેદ કયો? હવે અંશ અને છેદ કોને અંશ કહેવાય, કોને છેદ કહેવાય? તો સર 4 ને અંશ કહેવાય, 5 ને છેદ કહેવાય. અપૂર્ણાંકમાં 5 ખાલી જગ્યા છે. શું છે 5? આગળ આપ્યો છે મિશ્ર સંખ્યામાં પૂર્ણાંક છે ભાઈ. એને શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક લ્યો. પૂર્ણાંક પાછો આવ્યો. ક્યાં છે પૂર્ણાંક? જોઈ લો. આગળનો છે એ આપણો પૂર્ણાંક. શું છે? 6 છે. 1/6 એ શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે તેનો અંશ છેદ કરતા આમ દેખાય છે. અંશ છેદ કરતા છેદ 6 છે, અંશ 1 છે. નાનો છે કે મોટો છે? તો અંશ છેદ કરતા કેવો છે? નાનો છે. બસ કાંઈ નહીં, આટલું જ કરવાનું છે. ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબનું પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર વત્તા અસાઇનમેન્ટ બંને વસ્તુ ક્યાં ઉપલબ્ધ છે સર? આ બધું તો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ. જુઓ, પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશનની સાથે પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત છે 60 રૂપિયા. બધા જ વિષયમાં રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. અસાઇનમેન્ટની એના છે માત્ર 150 રૂપિયા. બધું સર ફ્રીમાં જોતું હોય તો અહીંયા આવી જાવ ભાઈ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરો, આપણી ફ્રી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાવ. આ બધી વસ્તુ ફ્રીમાં, બધું જ ફ્રીમાં મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન જ્ઞાન લાઈવ. ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેન્ચ પરચેસ કરો, જેની કિંમત છે માત્ર ને માત્ર ₹2200, જેમાં 7મા ધોરણનો આખો અભ્યાસ તમને મળવાનો છે. સાથે સાથે ધોરણ 6 નું રિવિઝન પણ તમને મળે છે. તો આ તક ચૂકશો નહીં અને ફટાફટ જોઈન થઈ જાઓ. ચાલો, વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીનની અંદર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકશો. વ્યવહારિક દાખલા વ્યવહારની અંદર ઉપયોગમાં આવતો હોય. સર અમે ક્યાં હજી વ્યવહાર કર્યો? એટલે ભાઈ કરવાના તો છો કે નહીં? વ્યવહારિક દાખલાની સમજ બહુ મહત્વની છે જીવનની અંદર. જીવન જીવવા માટે, ગણતરી પૂર્વકનું ચાલવા માટે આ વ્યવહારિક દાખલા આવડવા બહુ જરૂરી છે. ચાલો જોઈએ. નચિકેત ચિત્રના 7/10 ભાગમાં અને પ્રાંશુલ ચિત્રના 3/10 ભાગમાં રંગ પૂરે છે, તો તેમણે બંને મળીને ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂર્યો? બંને મળીને સરવાળો કરી જો. આણે એટલું કામ કર્યું, આણે એટલું કામ કર્યું, બે થઈને કેટલું કામ કર્યું? તો સરવાળો કરી જો એટલે બેયનું ભેગું કામ મળી જાય. ભાઈ શું છે? નચિકેતે ચિત્રના કેટલા 7/10 ભાગમાં વત્તા 3/10. લ્યો, આમાં તો છેદય સરખો, તમારે કઈ કરવાનું જ નથી. આમ જોવા જાવ તો આખા ચિત્રમાં રંગ પુરાઈ ગયો. 10/10 આખું એક ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું. 10 ભાગ હતા, એમાં 7 ભાગ આ નચિકેતે રંગી નાખ્યા. 10 ભાગમાંથી 3 ભાગ પ્રાંશુલે રંગી નાખ્યા. 7 ઓલે રંગા, 3 આણે રંગા. 10 ભાગ પૂરા તો થઈ ગયા ભાઈ. આખું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું. આવા દાખલા આવે 2 માર્ક્સ ની અંદર. તમે જુઓ તો ખરા, આની અંદર તમારા માર્ક્સ કપાય તો પછી તમારે માર ખાવો પડે. કેમેરાની અંદર હાથ નાખીને તમને મારી લેશે એક લાફો. ચાલો આગળ. સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંને કુલ કેટલી રિબીન ખરીદી? બંને મળીને કેટલી રિબીન ખરીદી? એલા ભાઈ સરવાળો કરી દે ને એટલે મળી જાય, કામ પતે. 3/4. જો આમાં છેદ સરખા નથી, આવો કોઈ દાખલો હોય તો તમને થોડુંક આમ વિચારવા જેવું લાગે. 5 અને 4 બેયનો લસા. તો લસા લેતા નથી આવડતો, ઉલટા સુલટી ગુણાકાર કરી નાખો ને તો એ છેદ સરખા જ થઈ જાય.
2/5 જો કે લસા 20 આવે એટલે અંશ અને છેદ આરે આપણે 20 નો ગુણાકાર કરી દઈએ 3/4 કેટલા રે ગુણવું પડશે 5 સાથે ગુણી નાખીએ આપણો જવાબ આવશે અહીં 4 દુ 8/20 વત્તા 5 તેરી 15/20 ટોટલ કેટલું થાય 15 ને 8 23 છેદ એક વખત લખવાનો હોય તો જવાબ આવશે 23/20 સરળ સહેલું સમજ પડે એવું નેના 1/1 કે જો આને દોઢ કહેવાય 1 અને 1/2 એટલે અડધું દોઢ અને નજમા 1/1 ક્યાંક આપવામાં આવે છે તો બંનેને કુલ કેટલી ક્યાંક લો પાછો સરવાળો બંનેને મળીને કેટલી ક્યાંક આપી મિશ્ર પૂર્ણાંક છે 1/1/2 વત્તા 1/1/3 બરાબર ચાલો અંશ અને છેદમાં ફેરવી નાખીએ આપણે જોઈએ અપૂર્ણાંકમાં 2 કા 2 ને 1 3/2 થાય અહીંયા 3 એકા 3 ને 1 4/3 થાય સર છેદ સરખા કરવા પડશે કેટલા હારે ગુણવું પડે 3 હારે આને ગુણી નાખો વત્તા 4/3 છે 2 હારે આ ભાઈને ગુણી નાખો જવાબ આપણો સર કેટલો આવે તો 3 તેરી 9/6 વત્તા 8/6 છેદમાં 6 9 ને 8 17/6 થઈ ગયો જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય સર કઈ રીતે ફેરવવાનું 6 નો ઘડિયો બોલો 17 આવે ત્યાં સુધી સર નો આવે તો 6 દુ 12 તો આવે ને વધ્યો શેષ કેટલા 5 અંશમાં આવે શેની હારે ભાગ આપ્યો તો 6 છેદમાં આવે 2/5/6 આપણો સંપૂર્ણ જવાબ 7/9 મીટર લાંબી રિબીનના 2 ભાગ કરવામાં આવે છે એક ટુકડો 1/3 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે પહેલો વિકલ્પ આવ્યો તો એ રીતનો છે એક લાંબી રિબીન છે એના 2 ભાગ કર્યા એક ટુકડો 1/3 નો છે તો બીજો કેટલાનો છે શું કરવું પડે બાદ બાકી તો બાકીનો ટુકડો આપણને મળી જાય ટોટલ રિબીન કેટલાની હતી 7/9 ની એક ટુકડો કેટલાનો ભાઈ કાપી લીધો 1/3 ભાગનો કાપી લીધો ચાલો સરવાળા બાદ બાકી માટે છેદ કેવા કરવા પડે સરખા આ બાજુ કાંઈ નહીં કરવું પડે કારણ કે છેદમાં 9 લાવો જો અને 3 હારે ગુણી નાખો તોય આવી જાય તો અંશ અને છેદ બેને કેટલા હારે ગુણવા પડશે 3 વડે ગુણી નાખીએ 7/9 માઇનસ 3/9 7 માંથી 3 જાય એટલે 4/9 આપણો જવાબ સહેલું છે સરળ છે ફક્ત અંત સુધી જોડાયેલું રહેવાનું છે ચાલો સરસ 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 ઓકે ચાલો આગળ જોઈએ રોમાએ સુથારને કબાટ બનાવવા માટે આટલા સેમીનું લાકડાનું પાટિયું આપ્યું સુથારે તેમાંથી આટલા સેમીનો ટુકડો વેરી લીધો બાકી વધેલ જો વેરી નાખ્યો વધારાનો ફેલ કરી દીધો ઘસી નાખ્યો એ ટુકડાને કેટલો ઘસ્યો 40/1/5 ભાગ જેટલો હતો કેટલો એટલો તો હાલો વધ્યો કેટલો તો સર એટલો વધે બાદ બાકી કરો એટલો વધે તો બાદ બાકી કરી નાખીએ આપણે માઇનસ 40/1/5 ચાલો મિશ્રમાં સર 150 × 4 થોડા આવડે નો આવડે તો સાઈડમાં ગુણાકાર કરતા તો આવડે કે નો આવડે ભાઈ ચાલો અને જો આવડી જતા હોય તો બહુ સારું કહેવાય 600 થાય અને વત્તા 2 602 છેદમાં 4 માઇનસ 4×5 એટલે 200 વત્તા 1 છેદમાં 5 કેટલા હારે ગુણવું પડે છે તો 4 છે 4×5 5 હારે ગુણી નાખો આ ભાઈને માઇનસ 201 છેદમાં 5 આને કેટલા હારે ગુણવું પડે 4 હારે ગુણી નાખો ભાઈ છેદ થઈ ગયા સરખા 5 દુ 10 વરદી પડી 1 5 30 છેદમાં 20 માઇનસ 4 એકા 4 0 4 દુ 8 5 ચોક 20 થઈ ગયા છેદ સરખા એકવાર લખી નાખો 3010 માંથી 804 બાદ કરવાના છે સર ચાલો અહીંયા કરી નાખીએ 408 જ ક્યાં સોરી 804 છે મેં સોચ્યું ફરીથી પેન લઈ લઈએ સરસ મજાની કેટલા છે 804 0 માંથી 4 કારે નો જાય દસકો લેવો પડશે 10 માંથી 4 જાય 6 0 માંથી 0 જાય ફરીથી અહીંયા દસકો લેવો પડશે અહીંયા 2 વધશે 2 વધે 2 વધે 2206 આવે સર 2206 આવ્યા જો આને હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમે ફેરવી શકો છો 10 દુ 20 અડધા કરી દેવાના 1103 એટલે 1103 છેદમાં 10 શેમાં હતા બધામાં
સેમીમાં હતા. આ જવાબ લખો તો પણ ચાલશે. આને તમે મિશ્રમાં ફેરવી દો તો પણ ચાલે. મિશ્રમાં સર કઈ રીતે ફેરવવું? જો ડાયરેક્ટ જવાબ આવડે ને તો 10 એકા 10, એક વધ્યો કેટલા છે પાછા 10, 10 એકા 10, કઈ નો વધ્યું 0. હવે શેષ કેટલી વચ્ચે? 3 વચ્ચે. અંશમાં આવી જાય, ભાગ્યું તું કેટલા હારે? 10 હારે. નો આવડે તો અહીંયા 10 એકા 10, ઉપરથી ઉતાર્યો 0, 10 એકા 10, ઉપરથી ઉતાર્યા 3, ભાગ નો હાલે એટલે શૂન્ય હારે ભાગ આગવો પડે, પછી શેષ વધે. 110 આવી ગયા પૂર્ણાંક, શેષ વધી 3, અંશમાં આવી ગઈ, ભાગાકાર કર્યો તો 10 સાથે, છેદમાં મૂકી દીધું. 110 પૂર્ણાંક 3 ના છેદમાં 10. વિકલ્પો આવી ગયા છે પાછા ફરીથી. જો તમે 3 કિલોગ્રામ 5 ગ્રામ ને કિલોગ્રામમાં લખવા માંગો છો તો કઈ રીતે લખી શકશો? 5 કિલોગ્રામ સોરી 3 કિલોગ્રામ 5 ગ્રામ જ છે ખાલી. કેટલા ગ્રામ છે? 5. અને કિલોગ્રામમાં ફેરવો તો છેદમાં કેટલા આવે? 1000 આવે. 1000 ગ્રામે 1 કિલો થાય. કેટલા? 1000 ગ્રામે 1 કિલો થાય. તો આપણે જોઈએ 3 કિલો તો આખા છે ને વત્તા 5 ના છેદમાં 1000 કરીએ તો એ ગ્રામમાં થાય. એનો મતલબ 3 વત્તા 0.005 આવે. છેદમાં 3 મીંડા છે એટલે 3 પોઈન્ટ કાપવા પડે. તો જવાબ આવે 3.005. Where is it? It's our answer B, 3.005 kilograms. So simple. ચલો નેક્સ્ટ વન. સવિતા પાસે ₹5.75 તો તેને દશાંશમાં કેવી રીતે લખાય? પૈસા છે, પૈસા ને રૂપિયામાં ફેરવવા હોય તો 100 પૈસા હોય તો 1 રૂપિયો થાય. તો છેદમાં 100, 75 ના છેદમાં 100, 0.75. અને આગળ હતા કેટલા? 5 રૂપિયા તો આખા હતા એટલે 5 વત્તા એટલે 5.75 વાળું દેખાય છે કઈ? હા સર દેખાય છે. ઓપ્શન એ. નીચેનામાંથી કઈ જોડી સમાન? સમાન સરખું છે, સરખું. પોઈન્ટ પછી ગમે એટલા મીંડો મૂકો હાલે. જો અહીંયા છે એવું, પોઈન્ટ પછી ગમે એટલા મીંડા મૂકો હાલે. 0.8 છે, 80 કરી શકો, 800 કરી શકો, 8000 કરી શકો, 80000 કરી શકો, 8 લાખ કરી શકો, 80 લાખ કરી શકો. અહીંયા જો 0.8 છે, ગમે એટલા મીંડા મૂકો, જો કે 80 જતા બધું સરખું જ થાય. ઓપ્શન સી. આ છે સરખું. 500 ગ્રામના કેટલા પેકેટ ભેગા કરીએ તો કુલ વજન 2.5 કિલો થાય? બહુ સિમ્પલ છે. 500 ગ્રામના કેટલા પેકેટ ભેગા કરવાના? 500 કિલો થઈ ગયા, પાછા 2 બીજા નાખો, 2 કિલો થઈ ગયા, હજી 1 નાખો, ટોટલ કેટલા નાખ્યા? 5 નાખ્યા. 5 પેકેટ નાખી દો તમે. ઓપ્શન બી. 5 પેકેટ નાખી દો એટલે તમારે 2.5 કિલો થઈ જાય. જેને આપવાના હોય તેને આપી દેવા. આવા સરળ દાખલા છે, સહેલા દાખલા છે. ચાલો આગળ જોઈએ. વિધાનો ખરા છે કે ખોટા? 1.23 1.2 કરતા મોટી સંખ્યા છે. મોટી જ કહેવાય ને ભાઈ. વાહે 1 0 તમે કદી મૂકી દો તો 1.20 જ થાય. પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય મૂકી શકાય. 1 મૂક્યું આપણે તો 1.20 જ થયા. અહીંયા 1.23 છે. આ વિધાન એનું સાચું છે ભાઈ, ખોટું નથી બોલતા એ લોકો. દરેક દશાંશ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય. સાચું. કોઈ પણ દશાંશ સંખ્યા હોય, 5.6 છે ભાઈ, 56 ના છેદમાં 10 ન લખી શકાય? લખી જ શકાય. શું કામ ના લખી શકાય ભાઈ? કોણ ના પાડે છે? લખી શકાય. 56 ના છેદમાં 10. 456 ગ્રામ એટલે 0.456 કિલોગ્રામ થાય. આ ગ્રામ છે, આને કિલોગ્રામમાં ફેરવા છે. છેદમાં 1000 મૂકી દો. 1000 મૂકો એટલે કેટલા પોઈન્ટ કપાય? 3. 0.456. આ ભાઈ સાચું છે આનું. 105 પૈસા એટલે 1.05 રૂપિયા પણ લખી શકાય. સાચી વાત છે. 105 પૈસા છે. અને રૂપિયામાં ફેરવા છેદમાં કેટલા આવે? 100 આવે સર. 2 પોઈન્ટ કાપી નાખો, 1.05 રૂપિયા થાય. આ વિધાન સાચું છે. જો એને એટલું જ આપ્યું છે, 1.05. ખોટું નથી બોલતા. એક કઈ ઓપ્શનમાં ખોટું નથી બોલાય, એક કઈ વિકલ્પ ખોટો નથી. એનો બધા સાચા છે. આટલા હોશિયાર તમારે થવાનું છે. એક પણ આપણા દાખલાનો માર્ક્સ કપાવો જોઈએ નહીં. સાહેબને ગમે ત્યાંથી ગમે એમ ચેક કરવું હોય ને કરી નાખે ને. આપણી પાસે ભણેલો બાળક હશે ક્યારેય ફેલ થશે નહીં, કારણ કે સમજૂતી સાથેનું શિક્ષણ અહીંયા મળે છે ઓશન જ્ઞાન લાઈવમાં. ન જોડાય હોય તો અત્યારે જ જોડાઈ જાજો. ચાલો દાખલા ગણો. કોઈ પણ 4 છે, ટોટલ 8 માર્ક્સ. જીજ્ઞાએ એક પેન્સિલ ખરીદવા 7.5 અને એક બોલપેન માટે 10.50 ખર્ચ્યા તો તેને કેટલા રૂપિયા ખર્ચ્યા? તો કુલ ખરીદી ગોતવાની છે. કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી એટલા રૂપિયાના ખર્ચા.
તો 7.50 હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. સરવાળા બાદબાકી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટની નીચે જ પોઈન્ટ હોવો જોઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે અહીંયા 10 આમ થશે ને 50 આમ થશે. સરવાળો કરી દો, કાંઈ વિચારવાનું નથી. કેટલા રૂપિયા ખરીદ્યા ટોટલ? 18 રૂપિયા એને ખર્ચ્યા. કેટલો ખર્ચો કર્યો? 18 રૂપિયાનો. આગળ જોઈએ. કેતને 5 કિલોગ્રામ 100 ગ્રામ બટાકા, 2 કિલો 500 ગ્રામ ડુંગળી અને 1 કિલો 200 ગ્રામ મરચા ખરીદ્યા. આટલું બધું એને ખરીદીને જવું છે ક્યાં કેતનને? દાખલો આપણે ગણવો પડે છે, ખરીદી કરે છે. તો તેણે ખરીદેલા શાકભાજીનું કુલ વજન શોધો. કાંઈ કરવાનું નથી. 100 ગ્રામ બટેકા છે એટલે પોઈન્ટમાં વયા જશે. છેદમાં 1000 કરો એટલે આના છેદમાં 1000 કરો એટલે 0.5 થઈ જાય છે. આના છેદમાં 1000 કરો 0.2 થઈ જાય છે. ચાલો, તો અહીંયા આપણે કરવાનું છે કુલ વજન. તો ચાલો કરી નાખીએ. આ થશે 5.100 કિલોગ્રામ. શું છે આ? પોટેટોસ બેન્ચ આપણી હતી ને એ. ત્યારબાદ છે 2.500. શું છે? ડુંગળી ગળી. ડુંગળી. આગળ 1.200. ચાલો, શું છે આ? મરચા તીખા. આટલા બધા ન ખવાય. સાથે 1.200 ગ્રામ કિલોગ્રામ મરચા ખાઈ ગયા હોય તો ભૂકા નીકળી જાય. ખાવાના હોય થોડાક ખાવાના, ચાખવા પૂરતા, નકર તો હોજી જાય. ચાલો આગળ સરવાળા કરી દેવાના છે. 0 0 5 6 7 ને 8 5 6 7 8 કિલો ટોટલ. એટલા વજનનું એને ભાઈ શાકભાજી કે જે તમે કયો તે ખરીદી કરી છે. શાકભાજીનું કુલ વજન. ઓકે. લતાએ પેન માટે 9.5 રૂપિયા અને પેન્સિલ માટે 2.5 રૂપિયા ખર્ચા. તો કેટલા રૂપિયા ખર્ચ્યા? ફરીથી સરવાળો આવ્યો ભાઈ. કુલ કેટલા? તો કુલ ખર્ચ. પેન્સિલ પેન છે, પહેલા પેન લીધી હતી 9.50 રૂપિયાની. શું લીધી? પેન. 2.50 ની શું લીધી? પેન્સિલ. સરવાળો કરી દો. 0 0 વર્દી પડી 1 10 11 ને 12 રૂપિયા. ટોટલ 12 રૂપિયાનો એને ખર્ચો કરી નાખ્યો છે ભાઈ લતાએ. એક હારે ઓવડો મોટો ખર્ચો. જુઓ તો ખરા. 9.5 રૂપિયાની પેન લઈ લીધી અને 2.5 રૂપિયા વાળી જબરજસ્ત પેન્સિલ લઈ લીધી. ફક્ત ગૂંચવવા માટેના દાખલા. 9.5 રૂપિયાની પેન અત્યારે ક્યાં મળે? મને કયો જોઈએ. 10 રૂપિયાની હોય, કા 5 રૂપિયાની હોય, કા 3 રૂપિયાની હોય. સાઈનો સોફ્ટેક. 9.5 રૂપિયાની પેન પાછી હારવાર 2.5 રૂપિયાની એને પેન્સિલ. 2.5 રૂપિયા અત્યારે આઠાણાની કિંમત ક્યાં થાય છે? હવે તમે 5 રૂપિયા લઈને જાઓ ને એમ કહો 2.5 રૂપિયા વાળી પેન આપો, એ 50 પૈસાનો સિક્કો ક્યાંથી કાઢશે? પણ આ દાખલા તમારી સમજૂતી માટે, સમજ માટે. ક્યારેય પણ આવા 1.5 રૂપિયાની જ્યારે ગણતરી કરવાના આવી હોય ને ત્યારે તમને આવડી જાય એટલા માટે આ બધા દાખલાઓ આપવામાં આવેલા છે. આગળ અભિજીત પાસે 10.5 રૂપિયા હતા. તેણે 5.5 રૂપિયાની પેન્સિલ ખરીદ્યો. 5.5 ને 10.5 રૂપિયા આવ્યા પાછા. તો અભિજીત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? હવે કેટલા બાકી રહ્યા એવું કીધું. તમારી પાસે 10 રૂપિયા હતા, તમે 3 રૂપિયાની પેન્સિલ લઈ લો. તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? સર 7 રૂપિયા રહ્યા. શું કર્યું? બાદબાકી. ઈ જ કરવાનું છે, બાદબાકી. હતા કેટલા એની પાસે? 10.50 રૂપિયા હતા. એમાંથી પેન્સિલ કેટલાની લીધી એને? 5.50 રૂપિયાની. તો એ પેન્સિલ લઈ લીધી એને. તો બાકી રહેતા રૂપિયા. 0 0 બાદબાકી કરી નાખો એટલે અહીંયા 10 લેવો પડે. અહીંયા 0 થઈ જાય એટલે 5. બાકી રહેતા રૂપિયા. આવું છે ભાઈ. આગળ રોનકે વજનનું તરબૂચ લીધું. તેમાંથી 2 કિલો 250 ગ્રામ કેતનને આપ્યું. એલા ભાઈ હું કામ દેશો? તું ખાઈ જા ને ભાઈ. તું દેશો એમાં અમારા દાખલો ગણવો પડે છે. તો રોનક પાસે બાકી રહેલ તરબૂચનું વજન શું થશે? બાદબાકી. ચાલો, તો બાકી રહેતું વજન હતું કેટલું એની પાસે ટોટલ? 5.500 માઇનસ આપી કેટલું દીધું? 2.250 ગ્રામ. તો એને આપી દીધું. કોને આપ્યું? કોને આપ્યું? રોનક કે તો આપ્યું, પણ કોને આપ્યું? કેતન સરને આપી દીધું. કેતન સરને ઓળખો છો ને આપણે ઇંગ્લિશના સર. ચાલો, એને તરબૂચ આપી દીધું. 0 માંથી 0, 10 કો 4 5, 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 2 જાય તો 3. ઓકે, આટલું એની પાસે વજન બાકી રહેશે કિલોગ્રામમાં. 3 કિલો 250 ગ્રામ હવે રોહન પાસે તરબૂચ રહેશે.
સરસ મજાનું ધોરણ 6 હવે મેળવી શકો છો તમે. બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું મળશે તો જો અહીંયા તમે શું મળવાનું છે. ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને એનું સોલ્યુશન, ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7 બધા જ વિષયની સ્વાધ્યાય પોથીના પણ સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, બીજું ઘણું બધું. ખૂટે એટલું નથી. આખું વરસ તમને નવરાજ નથી રહેવા દેવાના ભાઈ અમારે. અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. મોબાઈલ નંબર તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે 70 46 22 22 54 નંબર. બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જાઓ. વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન મેળવો તદ્દન ફ્રીમાં. અત્યારનું તમારું રિવિઝન નાખી દીધું છે એપ્લિકેશનમાં. આજે જ જોડાઈ જાઓ, જોઈન્ટ થઈ જાઓ બેચની અંદર અને બધી જ વસ્તુઓ ફ્રીમાં મેળવી લો. ચાલો આગળ. પ્રશ્ન 5, આપેલી માહિતી પરથી આવૃત્તિ કોષ્ટક બનાવો. આની અંદર માર્ક્સ નો જાવો જોઈએ. એક પણ બાળકનો 3 માર્ક્સ ની અંદર આવે. બેઠો માર્ક્સ લઈ લેવાનો છે આમાં. એક પણ માર્ક્સ કપાવો ના જોઈએ. પાયેલા 6ઠા ધોરણના વિદ્યાર્થીઓના બુટના નંબરની માહિતી એકઠી કરી તેણે મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક ગોઠવો. જ્યારે પણ જે પણ આપણે માહિતી આપી હોય ને, કેટલી છે જો આમાં આપી નથી પણ આપણે પહેલા ગણી લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 જણાની માહિતી એને લીધી છે. કેટલા જણાની માહિતી લીધી છે? 30. ચાલો હવે શું કરવાનું છે? સૌથી નાનો આંકડો કયો છે? જુઓ સૌથી નાનું સર શું છે? 4 4 4 4 4 4 4 4 4 4. સૌથી નાનો અંક છે 4. એને કહેવાય લઘુત્તમ આવૃત્તિ. લઘુત્તમ નન્નામાં નન્ની આવૃત્તિ. મોટામાં મોટી આવૃત્તિ તમને 8 ની ઉપર કોઈ દેખાય છે? નવડો છે? મોટામાં મોટું આઠડું જ છે. ચાલો 8 મોટામાં મોટી આવૃત્તિ. આ આપણી થઈ ગઈ લઘુત્તમ, આ થઈ ગઈ આપણી મહત્તમ. આની બેની વચ્ચે જ બધા આંકડા છે એવું સાબિત થાય છે. તો ચાલો શરૂ કરીએ. બુટનો નંબર પહેલા લઈ લઈએ. 4 5 6 7 8. અહીંયા એક રાખવાનું કુલનું ખાનું. શેનું? કુલ. ફરજિયાત 30 થવા જોઈએ કારણ કે 30 જણા છે તો ટોટલ 30 જ થવું જોઈએ. જો ન થાય તો દાખલાની અંદર કંઈક ભૂલ આપણે કરેલી છે એવું સાબિત થાય છે. ચાલો 4 વાળા જોઈએ પેલા. છેકો મરતા જઈએ. 1 2 3 4 આવી ગયા. હાલો 5 જણા એવા છે જેને 4 નંબરનું બૂટ પહેરે. 1 2 3 4 ને 5. ટોટલ કેટલા એવા? 5. જો 5 ડાળા એટલે આડો લીટો પાડી દેવાનો. 5 નંબરના પહેરતા હોય એવા 1 2 3 4 5 6 7 8. 8 જણા છે. 1 2 3 4 5 6 7 ને 8. ચાલો 8 માં નાખી દઈએ. 6 વાળા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જણા 6 નંબર વાળા છે. 1 2 3 4 5 1 2 3 4 5 10 થઈ ગયા ને બીજા 2 થઈ ગયા 12. 7 નંબર વાળા 1 2 3 4 4 જ છે. 1 2 3 ને 4 4. 8 નંબર વાળો કોણ વધ્યું? આ એક જ છે ભાઈ 8 નંબર વાળો. એક કરો જોઈએ સરવાળો. 12 ને 8 20 ને 5 25 ને 4 29 ને 1 30 થઈ ગયા. તો આ થઈ ગયું આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આગળ સોસાયટીમાં રહેતા પોષીઓના ઈ હું ઓલી પોષી સોસાયટીમાં પોષી કોણ રે? એટલે ભૂલ છે. પાડોશી. સોસાયટીમાં પાડોશી જ હોય. પર પાડોશીઓના પરે નહીં ભાઈ ઘરે. પાડોશીના ઘરે રહેલા ફ્રીજ. હવે વાક્ય બેસી ગયું. સોસાયટીમાં રહેલા પાડોશીઓના ઘરે રહેલા ફ્રીજ નો રંગ. ચિત્ર આલેખમાં આપ્યો છે ભાઈ. કોની પાસે કેવા રંગનું ફ્રીજ છે? આજુબાજુમાં તમે જાઓ છો, આટા મારો છો, કોણ કેવા રંગનું ફ્રીજ વાપરે છે તે. ચાલો આવી આકૃતિ હોય ને એટલે 10 પાડોશી ગણવાના. વાદળી રંગના હોય એવા કેટલા છે? 1 2 3 4 5 6 ટોટલ 60 છે. પેન ફેરવી નાખો એટલે જબરજસ્ત દેખાય. સાઈડમાં 60 છે. લીલા રંગનું ફ્રીજ વાપરતો એવા 4 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10 આરે ગુણો એટલે 40. આવા થઈ ગયા 30. 1 2 3 4 5 6. આ તો સર અડધો પાડોશી છે.
અડધો પાડોશી નો હોય એલા ઈ આખો એટલે 10 તો અડધો એટલે 5 તો ટોટલ 6 આખા ને બીજું 5 65 જણા છે. કેવા રંગનો ફ્રીજ? કાળા રંગ. કાળા રંગ પસંદ કરનાર પાડોશીઓની સંખ્યા કેટલી? જો આપણે આપી જ દીધી છે. કેટલી થાય? 65 છે. કેટલા પાડોશીઓને લીલો રંગ ગમે છે? લીલા વાળા કેટલા છે? 40. તો 40 પાડોશીઓમાં રહેવા છે જેને લીલા રંગનું ફ્રીજ ગમે છે અને વાપરે છે. સોસાયટીમાં સૌથી વધુ કયા રંગના ફ્રીજ છે? સૌથી વધારે કોના આવ્યા? 65 ના. સોરી 65 તો વધારે છે, પણ છે કયો કલર? કાળા રંગનું. ચાલો, સોસાયટીમાં લાલ રંગના ફ્રીજ ધરાવતા કેટલા પાડોશી? લાલ રંગ કેટલા છે? 30 જણા છે. તો 30 પાડોશી એવા છે જે પાડોશી ને 30 જણા એવા છે જેને લાલ રંગના ફ્રીજ છે. આગળ, નીચે 5 સોસાયટીમાં રહેલ કારની સંખ્યા. જો આવી એક દોરી હોય ને એટલે આપણે 2 કાર સમજવાની. એક દોરી હોય એટલે કેટલી સમજવાની કીધી? 2. આ બોક્સ તો જોવું ખાસ જરૂરી છે ભાઈ. આ બોક્સ નહીં જોવો તો એક દાખલો અથવા જવાબ સાચો નહીં પડે. નીચે 5 સોસાયટીનું નામ એ પણ જબરદસ્ત, A B C D અને E. હાલો સાઈડમાં જ આપણે અહીંયા લખી નાખીએ, બરાબર ને? સોસાયટી નંબર A. કેટલી કાર છે? 1 2 3 4 ને 5. 5 દુ કેટલી થઈ ગઈ? 10 કાર થઈ ગઈ, કારણ કે એક ચિત્ર એટલે 2 કાર ગણી લેવાની ભાઈ. અહીંયા 6 છે. આમાં 1 2 3 4, 4 દુ 8, 4 1 2 3 4 5 6, 6 દુ 12 કાર થઈ ગઈ. આ 5 સોસાયટીમાં કુલ કેટલી કાર છે? ગણો જોઈએ. 10 ને 6 16 ને 8 24 ને 4 28 ને 12 40. ટોટલ ભાઈ 40 કાર છે. આ 5 સોસાયટીમાં કુલ પેલો સવાલ બીજો છે ભાઈ. આપણે બીજામાં પહેલાનો જવાબ લખી નાખીએ એમ થોડી ના ચાલે. જેમાં જે આવતો હોય એ આપણે લખવાનો છે ને. આ 5 સોસાયટીમાં તો અહીંયા જવાબ 40 આવશે. આ શું છે? કઈ સોસાયટીમાં સૌથી વધુ કાર છે? સૌથી વધુ કાર કઈ સોસાયટીમાં છે? કઈ સોસાયટી? સોસાયટી નંબર E માં વધારે પૈસા વાળા લોકો છે. જો 12 કાર છે. તો સોસાયટી E. કઈ બે સોસાયટીમાં કુલ કારની સંખ્યા? સોસાયટી A માં કારની સંખ્યા બરાબર છે. ફરી એકવાર વાંચીએ. કઈ બે સોસાયટીમાં કુલ કારની સંખ્યા? સોસાયટી A માં કારની સંખ્યા બરાબર છે. એટલે કઈ બે સોસાયટીને ભેગી કરીએ તો સોસાયટી A ની કાર થાય? તો સોસાયટી A માં જો 10 છે. કોની કોની ભેગી કરવી પડે? 6 અને 4 વાળી ભેગી કરવી પડે કે નહીં? 6 અને 4 એટલે કોની કોની? B અને D ની ભેગી કરો ને તો A ની થાય. તો લખી શકાય B અને D બંનેને સરવાળો કરો એટલે ટોટલ કેટલી કાર થઈ જાય? 10 કાર થાય, જે સોસાયટી A વાળા પાસે છે. આગળ, કઈ સોસાયટીમાં કારની સંખ્યા 12 છે? ફરી જોઈ લઈએ ક્યાં છે ભાઈ 12 વાળું. કઈ સોસાયટી છે? E સોસાયટી છે, જ્યાં કારની સંખ્યા 12 છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1 અને 2 પ્રશ્નોના જવાબ ઉપરની આકૃતિ પરથી આપવાના રહેશે. એવું આપણને અહીંયા કાઉન્સની અંદર નોંધ આપી દીધી છે. લંબચોરસ ABCD ની પરિમિતિ શોધો. પરિમિતિ જોઈએ છે, લંબચોરસની જોઈએ છે, લંબાઈ અને પહોળાઈ તમારી પાસે હોવી જોઈએ. તો અહીંયા આપણે લખી નાખીએ પહેલા લંબાઈ અને પહોળાઈ. સર માપ તો ક્યાંય આપ્યા નથી, માપ એ બોક્સ ગણવાના છે. લંબાઈ કોઈ પણ એક લંબાઈ 1 2 3 4 5 6 એકમ લખી શકીએ. સેમી હોય તો સેમીમાં, મીટર હોય તો મીટરમાં, જેમ હોય આપણે એકમમાં દર્શાવીએ છીએ. પહોળાઈ 1 2 3 4 5 6 7 8 9 ને 10 એકમ. આ થઈ ગઈ આપણી પહોળાઈ. ચાલો, હું ગોતવાનું કીધું છે પરિમિતિ. તો પરિમિતિ શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ લીધી 6 એકમ, પહોળાઈ લીધી 10 એકમ, એટલે 2 કૌંસમાં 16 અને 16 દુ થાય 32 એકમ. જવાબ. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ, લંબાઈ ને પહોળાઈ તો આપણી પાસે છે. ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે. શું ભાઈ સૂત્ર આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલું છે ભાઈ? લંબાઈ પહોળાઈ 6 ગુણ્યા 10 કેટલું થાય ભાઈ? 60. ક્ષેત્રફળ છે એટલે ચોરસ. શેમાં? ચોરસ એકમ. આપણે એકમ લીધો, સેમી લખ્યું હોય તો હાલે, કારણ કે આ 1 સેમી એવું આપણને જો કઈ જગ્યાએ દર્શાવ્યું હોય ને તો કહી શકીએ, પણ તમે લખી પણ શકો. 1 સેમીના બોક્સ આપે છે.
રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢકાયેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ. આ જો આખી દિવાલ છે ભાઈ, અને એની અંદર ચોરસ ટાઇલ્સ દેખાય છે. જો આ ટાઇલ્સ મારી છે એની ચોરસ છે એટલે 15 સેમી એટલે 15 બાય 15 ની હોય. અને આપણને ગોતવાનું કીધું છે દિવાલનું ક્ષેત્રફળ. દિવાલનું ક્ષેત્રફળ સર કઈ રીતે ગોતવું? આમાં તો કોઈ માપ નથી આપ્યા. તો આપણે એક કામ કરીએ, ટાઇલ્સ એકનું ક્ષેત્રફળ ગોતીએ ને એને ગુણ્યા જેટલી ટાઇલ્સ છે. કેટલી ટાઇલ્સ છે એ ગણવી પડશે ને. તો કુલ ટાઇલ્સ કેટલી છે? જો 1 2 3 4 5 6 ને 7 દુ 14 7 અને 21 ને 7 ચોક 28. ટોટલ ટાઇલ્સ કેટલી છે? 28 છે. તો આપણે જે ક્ષેત્રફળ આવે ને એક ચોરસનું એને ગુણ્યા 28 કરી દઈએ એટલે આખું મળી જાય. આખું મળી ગયું એટલે શું થઈ ગયું? દિવાલનું ક્ષેત્રફળ. તો આપણે લખી શકીએ ચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા કેટલા કરી દઈશું? 28. ચાલો, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા કરવાના છે 28. 15 ગુણ્યા 15 કેટલા કરવાના છે? 28. ચાલો, 15 ગુણ્યા 15 કેટલા થાય? 225 ગુણ્યા 28 કરી નાખો એટલે તમને ક્ષેત્રફળ મળી જાય. 225 ગુણ્યા 28. 5 દુ 10, 2 દુ 4 ને 1 5, 2 દુ 4, 8 પંચા 40, વર્ધી પડી 4, 8 દુ 16, 17 19 ને 20, 8 દુ 16, 17 ને 18. 0 0 8 ને 13 6. 6300 એમાં હતી? સેમીમાં હતી. સેમી સ્ક્વેર લખો તો પણ ચાલે, ચોરસ સેમી લખો તો પણ ચાલે. આ થઈ ગયું આપણું લંબચોરસનું. અહીંયા આપણે આગળ લખી શકીએ કે ભાઈ શું છે? દિવાલનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા 28 એટલે કે ટાઇલ્સનું ક્ષેત્રફળ ગુણ્યા 28. એક ટાઇલ્સ ગોતી અને ગુણ્યા 28 કરી દીધા એટલે આખે આખું આપણને માપ મળી ગયું. રવિના 400 મીટર દોડવા માટે ટ્રેકના 2 ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો. રવિના 400 મીટર દોડવા માટે 2 ચક્કર મારવા પડે છે. ટ્રેકની લંબાઈ ગોતવાની કીધી છે. ટ્રેકની લંબાઈ ગોતવાની કીધી છે. ટ્રેકની લંબાઈ ગોતવાની છે. 2 રાઉન્ડ છે તો એક રાઉન્ડ મારે તો આખું લંબાઈ મળી જાય કે નહીં? ઓલા 2 વાર લંબાઈ થાય. આપણે એક વાર ગોતવાનું, કાંઈ કરવાનું નહીં. આની અંદર પદ મૂકી દેવાય કે ભાઈ 2 ચક્કરમાં કપાતું અંતર કેટલું છે? 400 મીટર. તો ભાઈ 1 મીટર એક ચક્કરમાં કપાતું અંતર કેટલું? 1 ગુણ્યા 400 છેદમાં 2. 200 આવે તો 200 મીટર આવશે. શું આવશે? તો આ જે લંબાઈ છે ને આપણી ટ્રેકની એ કેટલી આવશે? 200 મીટર આવે. દાખલાને સમજવાનો, શીખવાનો, આડેધડ લેવા નથી મળવાનું. જોડકા ચોરસની બરાબર. આ બધા સૂત્ર છે ચોથા ધોરણથી આપણે આવે છો, આવડવા જોઈએ. ચોરસની પરિમિતિ સર ક્યાં મળશે? આ 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણ ક્યાં છે? સમબાજુ ત્રણે બાજુ હરખી હોય ને એને ગુણ્યા 3. 3 ગુણ્યા બાજુની લંબાઈ. સામે સામું જ આપી દીધું છે. ચોરસનું ક્ષેત્રફળ ક્યાં છે ભાઈ? ચોરસ લંબાઈ ગુણ્યા લંબાઈ L². બરાબર ને? લંબાઈ ગુણ્યા લંબાઈ. વધ્યું કોણ? લંબાઈ ગુણ્યા પહોળાઈ વધ્યું. કોનું હશે? આપ્યું તો નથી પણ કોનું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ. હાલો, માગ્યું એ મુજબ આપો. તો જે માગ્યું એ મુજબ આપણે આપતા જઈએ. ચાલો, એને 30 સેમી લંબાઈ 20 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફરની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે? લંબાઈ માપીની છે. ફરતી બોર્ડર, લંબાઈ પહોળાઈ અલગ અલગ છે એટલે એ ફ્રેમ છે લંબચોરસ. ફરતી બોર્ડર એટલે પરિમિતિ. આપણે શું મેળવવાનું થશે? પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 30. પહોળાઈ કેટલી છે? 20. તો 2 કૌંસમાં 50. 50 સરખા કરવા પડશે. હમ 50 ગુણ્યા 2 100. શું છે? સેમી. તો સેમી. ભાઈ આવડી લાકડાની પટ્ટી જોઈએ, આવડી લેતા હો, તમારી ફ્રેમ તૈયાર છે. આવા દાખલા છે ભાઈ. 400 મીટર લંબાઈ 100 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ. આ દાખલો થોડોક સમજવા જેવો આવ્યો.
400 મીટર લંબાઈ છે, 100 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટર, એટલે કે 100 ચોરસ મીટર તમારે જો કામ હોત ને, 100 ચોરસ મીટર કામ હોત ને તો 8 રૂપિયા ખર્ચો થાત. તો પહેલા તો આપણે કવડું કામ છે એ જોવું પડે. શું છે ભાઈ? જમીન. તો પહેલા તો ટોટલ જમીનનું ક્ષેત્રફળ તો જુઓ ભાઈ. જમીનનું ક્ષેત્રફળ કેટલું છે? ટોટલ આપણે કામ કવડું છે એ આપણે જોવાનું. તો જમીનનું ક્ષેત્રફળ, જમીન છે 400 ને 100 એટલે લંબચોરસ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 400 ગુણ્યા 100, 2 મીંડા ઉમેરી દેવાના છે, 40,000 ચોરસ મીટર છે. હવે પદ મૂકી દઈએ કે ભાઈ જો 100 ચોરસ મીટર મારે કામ હોત, 100 ચોરસ મીટર કામના કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 8. આપણી પાસે કામ છે ભાઈ 40,000 નું. જેવું તેવું કામ થોડું લઈએ છે આપણે. ચોરસ મીટર કામના કેટલા રૂપિયા થાય? પદ મૂકી દીધું છે, 40,000 આપણા અંશમાં આવી જાય, ગુણ્યા 8 થઈ જાય, છેદમાં 100 થઈ જાય. મીંડું મીંડું જાય ભાઈ. 400 ગુણ્યા 8, 8 ચોક 32. 3200 રૂપિયાનો ખર્ચો થાય ભાઈ. બોલ, કરાવવું છે? કરાવવું હોય તો લાવો 3200 રૂપિયા. 3200 રૂપિયા આપશો એટલે તમને એ તમારી જે જમીન છે એની અંદર તમને એ લાદી બેસાડી દેશે સરસ મજાની. ચાલો, 3200 રૂપિયા થશે. નેક્સ્ટ, જ્યાં ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવતા કુલ 800 મીટર અંતર કાપે છે. કુલ કેટલું અંતર કાપે છે? 800. જીયા છે ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવે છે, કુલ 800 મીટર અંતર કાપી નાખે છે. તો તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. પહેલા તો જોઈ ફરતે ચક્કર લગાવે છે ને એનો મતલબ થઈ ગયો કે આ એની શું હોય? પરિમિતિ હોય. અને આપણને ગોતવાનું કીધું ક્ષેત્રફળ. ક્ષેત્રફળની અંદર શું જોઈએ? લંબાઈનું માપ જોઈએ. લંબાઈ ગુણ્યા લંબાઈ તમને મળી જાય તો તમે માહિતી મેળવી શકો. તો પહેલા લંબાઈ તો આપણે એમાંથી મેળવવું પડશે, પરિમિતિમાંથી મેળવવું પડશે. સર હું બોલો છો? તો ભાઈ આ ચોરસની પરિમિતિ આપ્યું છે હું ટૂંકમાં કહું છું, કારણ કે ફરતો ચક્કર મારે છે એટલે કિનારીએ હાલે છે. કેટલું એને અંતર કાપ્યું? 800 મીટર. તો એની શું થઈ ગઈ? પરિમિતિ હોય. પરિમિતિમાંથી આપણને લંબાઈ મળી જશે. પરિમિતિનું સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ. જવાબ કેટલો આવશે? 800. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો શેમાં આવી જાય? ભાગાકારમાં. 800 ભાગ્યા 4, 4 દુ 8, 200 મીટર આવી. લંબાઈ કેટલી આવી? 200 મીટર. હવે આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે? 200 ગુણ્યા 200 કેટલું થાય? 400, એટલે કે 40,000. 200 ગુણ્યા 200 કેટલા થશે? 40,000 ચોરસ મીટર. આવો આપણો જવાબ આવી જશે. ચાલો આગળ જોઈએ. મૂળાક્ષર અને આકારની પેટર્ન આધારિત નિયમ તારવો. મૂળાક્ષર ત્રી માટે પેટર્ન ત્રિકોણ માટે થશે. આપણે કોઈ પણ એક આને ધારો કે બધાને આપણે ટી ધારી લઈએ તો અહીંયા થઈ જશે 3T. ત્યારબાદ છે મૂળાક્ષર ચોરસ માટેની પેટર્ન, તો 4T. જેટલા પછી વધારો આગળ એટલા. મૂળાક્ષર ટી માટે તો આમાં કેટલી દિવાસળી જોઈશે? 2, તો 2T. પેટર્ન પૂર્ણ કરવાની. જો 1, 2, 3. હવે શું આવશે? 4. ટપકાઈ દોરી જો દિવાસળીના સરસ મજાના. અહીંયા આપણે આગળ લંબાઈ દઈએ, જ્યાં જ્યાં આવે છે જોઈન્ટ ત્યાં ટપકું. બસ કાંઈ કરવાનું નથી. આના બેઠા માર્ક્સ મળવા જોઈએ. એટલે આમાં હરખું હાલો. હા, 4 થઈ ગઈ. હવે 5, 1, 2, 3, 4 ને 5. ટપકા 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 થઈ ગયા. આગળ વધે. એક બોક્સમાં 20 પેંડા છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો? બોક્સની સંખ્યા માટે બી વાપરવાનો કીધો છે તો આપણે લખીએ કુલ પેંડા કેટલા છે? 20. બોક્સની સંખ્યા શું આપેલી છે? બી વાપરવાનું કીધું છે. તો બોક્સની સંખ્યા લખી છે તો આપણે આની અંદર શું સંખ્યા, બોક્સની સંખ્યા કેવી રીતે લખશો? તો બોક્સની સંખ્યા માટે તો બી વાપર્યા છે તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ કુલ પેંડાની સંખ્યા. તો જેટલા બોક્સ વધારતા જાઓ એટલા વધારતા જાઓ, બે ગુણ્યા થઈ જાય 20 બી આવે. હવે જેટલા બોક્સ હોય એનો ગુણાકાર કરતા જાઓ એટલા પેંડા થાય. જેમ કે સર મારી પાસે 2 બોક્સ છે, એક બોક્સમાં કેટલા? 20. તો 20 ગુણ્યા 2 40 પેંડા થયા. તો કુલ પેંડાની સંખ્યા તમને જેટલા બોક્સ હોય એની ગુણાકાર થતો જાય, મળતા જાય. મહેશ એ સુરેશભાઈનો નાનો ભાઈ છે. જો આમાં ગૂંચવાઈ જાઉં છું. મહેશ સુરેશનો નાનો ભાઈ છે. મહેશ છે ને સુરેશનો નાનો ભાઈ છે, એટલે મહેશ નાનો છે, સુરેશ મોટો છે.
મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર કેવી રીતે લખી શકશો? મહેશની ઉંમર આપી છે વાય, તો મહેશની ઉંમર કેટલી છે? વાય વર્ષ છે. હવે જુઓ, મહેશ સુરેશનો નાનો ભાઈ છે અને મહેશની ઉંમરે આપી દીધી છે વાય. હવે લખી શકાય મહેશ સુરેશનો નાનો ભાઈ છે. તો આપણે અહીંયા શું ગોતવાની કીધી છે? સુરેશની ઉંમર. ચાલો સુરેશની ઉંમર કેટલી થાય? તો ભાઈ મહેશ જે છે વાય વર્ષનો, મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે. તો મહેશ નાનો છે, સુરેશની ઉંમર એનાથી કેટલી મોટી છે? 4 વર્ષ મોટી છે. તો આ એની વાય છે ને વત્તા 4 કરી દઉં એટલે આ ઉંમર કોની થઈ ગઈ ભાઈ? સુરેશભાઈની થઈ ગઈ. ચાલો આગળ. એક નાની કંપનીમાં 80 લોકો કામ કરે છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા 45 હોય, બાકીના પુરુષો હોય, તો પુરુષોની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર. સરળ ને સિમ્પલ રીતે. ટોટલ 80 છે, સ્ત્રીઓ એમાંથી કાઢી નાખો તો હોય કોણ? પુરુષ. સર પ્રશ્ન છે 80 માંથી જો 45 સ્ત્રીઓ હોય એ કાઢી નાખું તો સર ખાલી પુરુષ જ વધે? હા ભાઈ, આપણે બીજું કાંઈ આમાં વિચારવાનું નથી, ખાલી પુરુષ જ વધે, બીજું કોઈ આમાં આવતું નથી. સ્ત્રી અને પુરુષ બે જ આવે છે. આપણે એ માનસિકતા સાથે આગળ ચાલવાનું. એક નાની કંપનીમાં 80 લોકો કામ કરે છે, 45 અંદરથી કાઢી નાખો, વધ્યા કેટલા? 35. આ 35 એની અંદર પુરુષો છે અને કુલ કેટલા હતા? 80. તો કુલ સાથે એનો ગુણોત્તર કરવાનો કીધો છે. 35/80 દેખાય છે? નહીં. અંશ અને છેદ ઉડે ત્યાં સુધી ઉડાડી દો. 7 પંચા 35, 5 એકા 5, 3 વધ્યા, 6 પંચા 30, 16 પંચા 80. ચાલો 5 5 ગયા, 7/16. જો 7/16, 7/16 સર દેખાઈ ગયું. આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ. પ્રમાણમાં છે કે નહીં તે કહેવાનું. પ્રમાણમાં છે એ ગોતવાનું છે, કહેવાનું નથી. 25/30 બરાબર 40/, અહીંયા કેટલી સંખ્યા? આપણે અહીંયા x મૂકીએ. જો આના છેદમાં આવે ને આના છેદમાં આપણને આપેલું નથી, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ આપણે મેળવવાનું. ચાલો x મેળવવો હોય તો x ને ઓલી બાજુ ઉપર લઈ જાઓ. તો આ બાજુ શું હતું? 40 તો હતા જ. 25 આ બાજુ છેદમાં આવી જાય અને આનો છેદ ક્યાં આવી જાય? અંશમાં આવી જાય. તો આ કઈ સંખ્યા હશે? જુઓ, 55 25, 8 પંચા 40, 5 6 30, 6 8 8 પંચા 40 ને 8 6 48. દેખાય છે કે 48? ઓપ્શન બી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. 48 પ્રમાણમાં છે તેમ કહેવાય. ચાલો આગળ જોઈએ. 102 પ્લાસ્ટિકના ડબ્બાનું વજન 17 કિલો હોય તો 60 પ્લાસ્ટિકના ડબ્બાનું વજન કેટલું થાય? પદ મૂકવાનું છે. 102 પ્લાસ્ટિકના ડબ્બાનું 17 કિલો તો 60 પ્લાસ્ટિકના ડબ્બાનું કેટલું? તો જો 102 પ્લાસ્ટિકના ડબ્બા હોય તો એનું વજન કેટલું છે? 17 કિલો. તો આપણને કેટલા આપ્યા છે? 60. 60 એ કેટલા? 60 ઉપર આવી જાય. 60 ગુણ્યા 17/102. ચાલો 60 અને 17 નો એ ભાગ હાલશે. 17 ના ઘડિયાને આગળ લંબાવતા જઈએ અને જોતા જઈએ. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંજા 85, 17 છંગ 102 અને 6 દાન 60. 10 આવે છે સર ક્યાંય? 10 10 10 10 10 10 10. ઓપ્શન સી આપણો જવાબ આવશે. અહીંયા આવશે સી. જો યાદ રાખજો, અહીંયા હવે કઈ ટીક નથી થતું, આપણે ઓપ્શન સી રાખીએ. આગળ 4/12 અને સમાન ગુણોત્તર છે. આની જેવો સમાન ગુણોત્તર કયો છે? ચેક કરવું પડે સર. 4/12, 4 તેરી 12 એટલે આ છે 1/3 છે. 1/3 વાળું ક્યાં છે? તો આને જો આપણે ભાગાકાર કરો ને તો આ 1/3 થાય. તો આ પહેલું જ મળી ગયું, 1/3 વાળું. ઓપ્શન એ. અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન એ. ચલો બહુ મુખ્ય છે, થોડુંક આગળ રાખવું પડશે. ઓકે ચાલો, જો આ જવાબ છે આપણો ઓપ્શન એ. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વહેંચવાની છે. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2. તો પહેલા તો આપણે જોઈશું કુલ ગુણોત્તર. કુલ ગુણોત્તર નો સરવાળો આપણે કરી દઈએ. 3 + 2 ટોટલ કેટલો છે? 5. ચાલો કોને કોને વેચવાની છે? શીલાને. તો પહેલા લઈ લઈએ શીલા. શીલાનો ભાગ કેટલો છે? પહેલું હોય 3. ટોટલ ભાગ કેટલા છે? 5. એટલે કે 5 માંથી 3 ભાગ એને મળશે
અને પેનું કેટલી છે 20, એને ગુણાકારમાં નાખી દો. 5 ચોક 20, એટલે આને મળશે 12 પેન. બીજું કોણ છે શીલાની હારે? સંગીતા. ચલો સંગીતાનો ભાગ કેટલો? 2. ટોટલ કેટલા? 5, એમાંથી 20 પેન છે. 5 ચોક 20, 4 દુ 8 પેન. તો આને મળશે 8 પેન. હવે આગળ, આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવું. ચાલો પ્રમાણમાં છે કે નહીં આપણે ગોતવાનું છે. તો પ્રમાણમાં છે કે નહીં તો અંશ અને છેદ આપણે જોઈએ. 15/45 ને આ બાજુ એ પાસે 40/120. જો આ રીતે સંખ્યાને ગોઠવવાની છે. તો 15 તેરી 45 અને છેદમાં છે મીંડું મીંડું ઉડી ગયા 4 તેરી 12. તો અહીંયા જો 1/3 છે, આ બાજુ 1/3 છે. તો આ સંખ્યા પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. ચાલો 33 121 9 96. 33/121 અને 9/96 પ્રમાણમાં છે કે નહીં? તો 11 તેરી 33, 11 ગુણ્યા 11. 9 વારે ભાગ હાલે. 3 તેરી 9, 3 તેરી 9, 3 દુ 6, 3 3 અહીંયા ગયા. જો અહીંયા 3/11 છે, અહીંયા 3/32 છે. પ્રમાણમાં નથી. આગળ દાખલા ગણો. 7 મીટર કાપડની કિંમત ₹294 છે, તો 5 મીટર કાપડની કેટલી? તો ખાલી પદ મૂકી દેવાનું છે ભાઈ. 7 મીટર કાપડના કિંમત મૂકી દેવાની, બીજું કાંઈ નથી. રૂપિયા કેટલા છે? 296. તો 5 મીટર કાપડના કેટલા? ગુણાકારમાં 5 ગુણ્યા 296 છેદમાં 7. ઉડતું જશે, આવું તમને આપે છે. 7 ચોક 28, એક વજો નથી, એલા એ ઉડતું નથી. સોરી 94 છે તો ઉડી જાય. હો ભાઈ 94 છે તો ઉડી જાય. 7 ચોક 28, એક વજો 7 દુ 14. 5 ગુણ્યા 42, 5 દુ 10, 5 ચોક 20 ને 21. 210 રૂપિયા થાય. ખાલી પદ મૂકવાના છે, જવાબ મેળવવાના છે. એટલે આની અંદર બીજું કાંઈ તમારે કરવાનું નથી. એકતા 10 દિવસમાં 1500 કમાય છે, તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાય? ફરીથી એ પદ એવું ચોપડીનો દાખલો છે. 10 દિવસની કમાણી કેટલી છે? 1500 રૂપિયા. તો 30 દિવસની કમાણી કેટલી થાય? 30 ગુણ્યા 1500 છેદમાં 10. 15 તેરી 4500 રૂપિયા થાય. આ 30 દિવસની એની કમાણી. 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તેવી 40 ચોપડીનું વજન કેટલું? તો 72 ચોપડીનું વજન સેમ પદ જ મૂકી દેવાના છે. જો ચોપડીઓનું વજન 9 કેજી, 40 ચોપડીનું વજન કેટલું થાય? 40 ગુણ્યા 9 છેદમાં 72. 9 અઠ્ઠા 72, 8 પંચા 40. કેટલું થાય? 5 શેમાં છે? કિલોગ્રામમાં. 5 કિલોગ્રામ થાય. કેટલા સરળ, ફટાફટ થઈ જાય એવા દાખલા છે. તમારે પરીક્ષાની અંદર ફટાફટ દાખલા થઈ જવા જોઈએ, સમય વધવો જોઈએ ને ફરીથી પાછું પેપર ચેક કરી લેવાનું. પરીક્ષાની અંદર તમારા માર્ક્સ કપાશે નહીં. મિત્રો આ હતું સોલ્યુશન. આવા જ નવા સોલ્યુશન, સરસ મજાના સોલ્યુશન સાથે, રમૂજી સોલ્યુશન સાથે ફરીથી રમતા રમતા પેપરના સોલ્યુશન થઈ જાય એવી રીતે આપણે ફરીથી મળવાના છે. આપ સૌ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.